રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તો મધ્ય ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની શક્યતા છે, તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની શક્યતા છે, તો મોરબી, દ્વારકા, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે અલગ અલગ તાલુકાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની સંભાવના છે, જો કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે.